નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોય સૌપસાગુણમ એસો પંચ નમુકારો સર્વપાવપણાસનો મંગલાનમ ચ સવ્યેસિં પરમમ વૈ મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે નવી સવાર નવો વિચાર. આજથી લગભગ 1100 વર્ષ પૂર્વે બનેલો અને આશરે 300 જેટલા નીતિસૂત્રોથી સુશોભિત નીતિ વાક્યામૃત નામનો આ ગ્રંથ જાણે કે વિચારોનો એક વરસાદ આપણા મનના મકાનમાં, મનના ખેતરમાં, જીવનની અંદરમાં કરતો જાય છે. ચોમાસામાં વરસતો વરસાદ તો ખાલી 4 મહિના પૂરતો પણ નહીં, 2 મહિના પૂરતો વરસતો હોય છે. ક્યારેક ક્યારેક માવઠું વગેરે આવી જાય એ વાત અલગ છે. પરંતુ આ ગ્રંથકાર મહાત્મા અથવા તો પરમાત્મા મહાવીર અને પ્રભુ મહાવીરના શાસનની અંદરમાં જન્મેલા સમણ સમણી ભગવંતો જાણે કે 12 મહિના વિચારોનો વરસાદ અવિરત વરસાવતા જાય છે. જે પણ ગામની અંદરમાં ગયા, નગરની અંદરમાં ગયા, વિહારોની અંદરમાં ગયા. હું પણ અત્યારે વિહારમાં છું. સુરતથી જાલના તરફનો વિહાર, 450 કિલોમીટરની વિહાર યાત્રા. બિલકુલ અજાણ્યું ક્ષેત્ર, અંજાણ પ્રદેશ. કેટલા વર્ષો પછી સ્કૂલોની અંદરમાં સુવાનો વારો આવ્યો. બાકી આ સુધીની અંદરમાં સુરતથી મુંબઈ, મુંબઈથી સુરત, અમદાવાદથી સુરત, આ બધા વિહાર, આ બધી જે વિહાર યાત્રાઓ હતી એમાં લગભગ બધી જગ્યાએ વિહારધામ બની ગયા છે. સુરતથી મુંબઈ સુધીના આખા રસ્તાની અંદરમાં એટલે કેટલા વર્ષો પછી રાત્રિ સંથારા લગભગ સ્કૂલોની અંદરમાં થાય. કોઈ સ્કૂલોમાં, કોઈના મકાનની અંદરમાં, કોઈના નવા બનનારા ઘરોની અંદરમાં. અને જે પણ નવા નવા ગામડાઓમાંથી વિહાર યાત્રા પસાર થાય છે. એક કલવણ જેવું નાનકડું ગામ જ્યાં માત્ર જૈનોના 10 થી 12 ઘર, પછી ઉમરાણા જેવું નાનકડું ગામ, યેવલા છે, મનમાર છે, ઉમરાણા છે, લોનેર છે, અભુણા છે, આવા બધા નાનકડા ગામડાઓમાંથી વિહાર થાય છે. જ્યાં આપણા જૈનોના 10, 15, 20, 10, 15 વધીને 20 ઘર. એક નાનકડું દેરાસર હોય, નાજુક દેરાસર, બાજુમાં નાનકડો ઉપાશ્રય. અને મહાત્માઓ આવે એટલે સામેથી કે ગુરુદેવ પ્રવચન ફરમાવશો, અને હું સામેથી કહું આ જરૂર આપીશ. કદાચ ન કહેતા હોય તો હું સામેથી કહું કે મારે પ્રવચન આપવું છે. આવા નાના ગામડાઓની અંદરમાં જે લોકો ગોચરી પાણી ભક્તિથી વરાવે, તો આ બધું શું થાય છે ખબર છે? દરેક પ્રવચન એટલે વિચારોનો વરસાદ છે. આ એક પરમાત્મા મહાવીરના શાસનની કમાલ છે. જ્યાં પણ સમણ સમણી ભગવાન વિચરતા હોય, લગભગ પ્રવચનોનું આયોજન થતું હોય. 4 મહિના તો થતા જ હોય. શેષ કાલમાં પણ મહાત્મા આવતા જાય, અલગ અલગ વિષયોના પ્રવચનો ફરમાવતા જાય. અનેક શાસ્ત્રોમાંથી ચૂંટેલા વિચારો એ જગતના જીવોને આપતા જવાનું આ એક વિચારોનો વરસાદ છે. અને વર્તમાન સમયની અંદરમાં અશુભ વિચારોની સામે શુભ વિચારોનો વરસાદ વરસાવવો અત્યંત જરૂરી પડેલો છે. ચારેકોર એટલા વિષમય વિચારો, એટલા ઝેરી વિચારો, એટલા ખતરનાક વિચારો, એટલા નુકસાનકારી વિચારો, એટલા અહિતકારી વિચારો ચારેકોરથી વરસાદ વરસાવવામાં આવે છે. યુટ્યુબ દ્વારા, ફેસબુક દ્વારા, ગૂગલ દ્વારા, રીલ્સ દ્વારા, અનેક માધ્યમોથી, પુસ્તકો, પહેલા તો ખાલી માત્ર પુસ્તકો દ્વારા વિચારોના વાવેતરો થતા હતા, સારા કે નરસા. હવે આ એક મીડિયા માધ્યમ એવું છે કે જેના દ્વારા હજારો લાખો માણસો જ્યારે ખોટા રીતે વિચારોનો વરસાદ વરસાવતા હોય છે, તો સારા વિચારોનો વરસાદ આ માધ્યમ દ્વારા કેમ નહીં વરસાવવાનો? આ ઓડિયો પ્રવચન માત્ર કોરોના વખતની અંદરમાં શરૂ થયા અને ત્યાર પછી જે રીતે એની માંગ ઊભી થઈ, જે રીતે એને શ્રોતા વર્ગ વધતો જ ચાલ્યો. હું વિહાર કરતો મનમાડની અંદરમાં ગયો. સાવ નાનકડું ગામ છે મનમાડ. અને મનમાડની અંદરમાં ગઈકાલે વિહાર કરતો પહોંચેલો હતો. મનમાડની અંદરમાં ત્યાંના એક સુશાવક છે, હિતેશભાઈ નામ છે, દિલીપભાઈ નામ છે. અને એ સુશાવક હજી તો ઉપાસેમાં આવ્યા, વંદન કર્યા. મને એમ કે અહીંયા તો જાણકાર ઓળખાણ કોણ મળશે? સીધા હિતેશભાઈએ કીધું, ગુરુદેવ હું તમારા પ્રવચનો સાંભળું છું, હું તમારા ગ્રુપમાં એડ થયેલો છું. મેં કીધું તમને કેવી રીતે એડ થયા? તો કે મને ખબર નથી, વાયા કરતા પ્રવચનો આવ્યા, મને કોઈએ એડ કરેલો છે.
હવે ક્યારે ક્યાં પરમાત્મા મહાવીરની જીનવાણીના વરસાદ વરસતા જાય તો અશુભ વિચારોનો વરસાદ ચારે કોર વિષમય વાતાવરણ, વિષમય વિચારોનો વરસાદ વરસે છે. તો એ સમયમાં શુભ વિચારો અત્યંત જરૂરી છે. એક નવી સવાર પડે અને એક નવો વિચાર આપણી સમક્ષ પ્રસ્તુત થાય. આમ તો આપણી અસલ પરંપરા છે કે ઉપાસેમાં ગુરુ ભગવંત હોય તો લગભગ પ્રવચન હોય. મુંબઈ, સુરત, અમદાવાદ જેવા મોટા મોટા શહેરોની અંદરમાં, સુરત, મુંબઈ, અમદાવાદના તો કેટલાક સંઘો એવા છે કે જ્યાં 12 મહિના મહાત્માઓના પ્રવચન ચાલુ જ રહે. વિચારોના વરસાદમાં લોકો ભીંજાતા જાય, વિનાશ પ્રાપ્ત કરતા જાય. નવી અંતરમાંથી ભાવનાઓનું કંઈક અંકુરો પેદા થાય, એમાંથી વિચારોનું વટવૃક્ષ પેદા થાય. અને એમ કરતા 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 શ્રમણ ધર્મ, શ્રમણી ધર્મ, સાવક ધર્મ, સાવિકા ધર્મ, પછી શાવકોનો ધર્મ, સજ્જનતાનો ધર્મ, માર્ગાનુસારીનો ધર્મ, આ બધા ધર્મો એમાંથી આગળ ને આગળ વધતા જાય છે. અને આ ગ્રંથ 300 વાક્યો દ્વારા રોજ એક એક વાક્ય આપણી સમક્ષ પ્રસ્તુત કરી અને આપણી ઉપર વિચારોનો વરસાદ વરસાવે છે. એક ઠંડક આપે છે. ગરમીની અંદરમાં તપેલા માણસોને વરસાદ વરસે અને જેમ ઠંડક છવાઈ જાય, પૂરી ધરતીની અંદરમાં ઠંડક થઈ જાય, બસ એવી રીતે આ વિચારોનો વરસાદ વરસાવે છે. ગઈકાલ સુધીની અંદરમાં આપણે 5 સૂત્રને પરિપૂર્ણ કર્યા. ગઈકાલ સુધીમાં 5 સૂત્ર પરિપૂર્ણ થયા. હવે આજે એક નવું 6થા નંબરનું સૂત્ર છે, એમાં આપણે આગળ વધવું છે. 6થા નંબરના સૂત્રની અંદરમાં એક વાત બતાવી છે કે નીચ વ્યક્તિ કોને કહેવાય. હલકો વ્યક્તિ, અધમ વ્યક્તિ, હલકી કક્ષાનો વ્યક્તિ. એમ નથી કે હલકા કુલમાં જન્મ્યો હોય એ જ હલકો ગણાય. ઘણી વખત ઉત્તમ કુલની અંદરમાં જન્મ પામ્યા હોય, બહુ સારો પરિવારમાં, બહુ ખાનદાન પરિવાર, રોયલ પરિવાર, શ્રીમંત પરિવાર, એવા પરિવારમાં પણ જન્મેલી વ્યક્તિ નીચ બની શકે છે. આ રીતે જે અહીંયા બતાવ્યું છે એ રીતે સરસ મજાનું એક વાક્ય બતાવ્યું છે, નીતિસૂત્ર બતાવ્યું છે સરસ મજાનું. પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચઃ. બીજાના અપવાદથી, બીજાને હલકા બતાવીને પોતાને ઊંચો સાબિત કરે તે વ્યક્તિ નીચ છે. આ હલકા માણસનું લક્ષણ છે. બીજાની નિંદા કરી, બીજાને ખરાબ ચિતરી અને જે પોતાનો વટ પાડે, પોતાનો ઉત્કર્ષ વધુ મનવાની અંદરમાં જાય. અને એક વાત સમજી રાખજો, જે વ્યક્તિને પોતાની બડાઈ કરવી છે એને બીજાની હલકાઈ કરવી જ પડે, તો જ એ વ્યક્તિ પોતાને મહાન બનાવી શકે. અને આ એક નિંદાનું આ ગણિત છે. પરાપવાદ એટલે નિંદા, બીજાની બદબોળી કરવી, બીજા માટે ખરાબ બોલવું. પીઠથી મનસમ ન ખાઈ જા, 10 વૈકાલિકમાં શબ્દ મૂક્યો છે. પીઠ પાછળનું માંસ ખાવું. વ્યક્તિ ગેરહાજર છે અને એના માટે બોલ્યા કરવું. વ્યક્તિ હાજર નથી, હાજર વ્યક્તિ સામે તો કોઈ બોલી જ ન શકે. ગેરહાજર વ્યક્તિ છે અને એની માટે બદબોળી કરવી, એના માટે ખરાબ બોલવું, એના માટે હલકું બોલવું, એના માટે ઉતરતું બોલવું, એના જીવનની કોઈ પણ ખરાબ હોય, દોષવાળી હોય તો એ વસ્તુને રજૂ કરવી, આ બધું કહેવાય છે પરાપવાદ. હવે નીચ વ્યક્તિ કોને કહી શકાય? પરાપવાદેન ઉત્કર્ષ મન્યતે નીચઃ. જે બીજાના અપવાદ દ્વારા પોતાનો ઉત્કર્ષ કરવા માટે જે ચાહતો હોય, એટલે બીજાનું નુકસાન એ મારો લાભ, બીજાનું રુદન એ મારું સ્મિત, બીજાની દરિદ્રતા એ મારી અમીરી, બીજાનું અપમાન એ મારું સન્માન, બીજાનું પતન એ મારું ઉત્થાન, બીજાની નિંદા એ જ મારી પ્રશંસા. જો આવી વૃત્તિવાળો છું, હું છું, તો સમજી લેવાનું હું નીચ છું. અને મનની એક ભયંકર કોટીની બદમાશી સમજી લેવા જેવી છે કે બીજામાં રહેલા જે દોષો, બીજામાં રહેલા દોષો એને નિંદા કરવાની લગભગ ટેવ પડી ગઈ છે. અને નિંદા શેના માટે કરતો હોય છે? નિંદા કરીને એ વ્યક્તિ પોતાની જાતને મહાન બતાવતો હોય છે. જો નિંદા કરવાનું આ જ ગણિત છે. જો તમને એક વાત કરું, જો પેલી વ્યક્તિ છે ને આવું કરતો, જો આપણે જીવનમાં આવું ક્યારે પણ ન કરીએ, પણ પેલી વ્યક્તિ આવું કરતી હતી, એટલે શું થયું? પોતાનો ઉત્કર્ષ કરવા માટે એને બીજી વ્યક્તિને હલકા બતાવવા પડ્યા. બીજાનું નુકસાન કરી અને પોતાની મહાનતા બતાવવાની અંદરમાં જાય. અને એક વાત સમજી રાખજો, દરેક વ્યક્તિને પોતાનો ઉત્કર્ષ કરવાની છૂટ છે, ના નથી. તમે તમારો વિકાસ કરો, તમે તમારો ઉત્કર્ષ કરો, તમે તમારી વાતને રજૂ કરો, તમે તમારી મહાનતાને પણ રજૂ કરો, કોઈ ના નથી પાડતા. પરંતુ બીજાની લીટીને નાની કરીને પોતાની લીટીને મોટી શેના માટે કરવાની? બીજાની લીટીને ભૂસી નાખવાની, નાની કરી દેવાની, એ ખોટું છે. હું એમ કહી દઉં कि देखो मैंने इतना बड़ा काम कर लिया, कोई बड़ी बात नहीं है, मैंने करा है तो मैं किसी को बता सकता हूँ, कह सकता हूँ,
मैं किसी के सामने रजूआत भी कर सकता हूं, मगर देखो और कोई नहीं करता है, मैंने अकेले नहीं करा. तो આ શું થયું? પરાપવાદ. મેં બીજાનો અપવાદ કરી અને મારો ઉત્કર્ષ મેં માની લીધો. અને લગભગ મોટા ભાગે સમાજની અંદરમાં આ જ બનતું હોય છે. નિંદા કરવાની પાછળનું ગણિત એ છે કે નિંદા કરીને વ્યક્તિ પોતાની જાતની મહાનતા બતાવે છે. જો ઓલો છે ને આમ કરે છે, જો આપણે તો એટલે હું આવું નથી કરતો એવું એને પાછળ પાછળ બતાવવાનું આ એક ગણિત રહેલું છે. અને મોટા ભાગે નીચ વ્યક્તિઓ બીજાની નિંદા કરી, એના માટે હલકું બોલી, એના માટે ખરાબ ચિતરી, પછી એ નનામી પત્રિકા દ્વારા હોય, વોટ્સએપના મેસેજ દ્વારા હોય, નામ લખવાનું નહીં, પોતાનું નામ લખવાની એને હિંમત નથી હોતી. અને નિંદા ચિકાર પ્રમાણની અંદરમાં કરે. એક તિથિવાળા બે તિથિવાળાની કરે, બે તિથિવાળા એક તિથિવાળાની કરે, અન્ય કચ્છવાળા આ કચ્છની કરે, આ સમુદાયવાળા આ સમુદાયની કરે, આ સમણની કરે, આ સાધ્વી ભગવંતની કરે, આ સાવક આ સાવિકાની કરે, આ સંઘ બીજા સંઘની કરે, એક ટ્રસ્ટી બીજા ટ્રસ્ટીની કરે. દરેક સમાજની અંદરમાં આ પરાપવાદ લગભગ રોગ સમાન ઘૂસી ગયું છે. સતત બીજાનું હલકું બોલવું, બીજાના માટે ઘસાતું બોલવું, બીજાના માટે નિંદાકારક બોલવું, બીજાને ખરાબ ચિતરવો, બસ આ બધું છે ને લગભગ સમાજની અંદરમાં કોમન બનતું ચાલ્યું છે. સારા સારા ધર્મિષ્ઠ ગણાતા વ્યક્તિઓ પણ નિંદાના રવાડે ચડી ગયા છે. સાધુ સાધ્વીજી ભગવંત નિંદા તો ચિકાર પ્રમાણની અંદરમાં ચાલે. અને નિંદા હંમેશા બીજાની થાય છે, એમાં પોતાનો ઉત્કર્ષ બતાવતો હોય છે. વ્યક્તિ પોતાની મહાનતા બતાવવા માટે માંગતો હોય, હું જો કેવો મહાન છું, હું કેવો સારો છું. અને બીજાને ખરાબ બતાવ્યા વગર પોતાને સારો ક્યારે બતાવી શકાતા નથી. અને આ નીચ વ્યક્તિનું લક્ષણ છે. આજે આપણને એક નવો વિચાર આપ્યો કે બીજાના અપવાદ કરીને, બીજાની નિંદા કરીને પોતાનો ઉત્કર્ષ કરે છે એ નીચ છે. પોતાનો વિકાસ કરે એ નીચ નથી, ઉત્કર્ષ કરે એ નીચ નથી. દરેકને પોતાનો ઉત્કર્ષ એટલે વિકાસ, પોતાનો પ્રોગ્રેસ કરવાની છૂટ છે. ઉત્કર્ષનો મતલબ છે પ્રોગ્રેસ. તમે એક આગળ વધો, જ્યાં છો ત્યારે તમને આગળ જવાની છૂટ છે, કોઈ ના નથી પાડતા. પરંતુ બીજાને હલકા બતાવીને કેમ? અને બીજી એક વાત કરું, જ્યાં લોકો તમને દોડીને નથી રોકી શકતા, આ એક વાક્ય બહુ જાણવા જેવું છે, બહુ સરસ વાક્ય છે, બહુ અદ્ભુત વાત કરી આની અંદરમાં. જ્યાં લોકો તમને દોડીને નથી રોકી શકતા, ત્યાં લોકો તમને તોડીને રોકવાની કોશિશ કરતા હોય છે. તો જો નીચ માણસોની આ ખાસિયત છે, એ તમારી સાથે દોડીને તમને રોકી નહીં શકે. આપણી સ્પીડ વધારે છે, આપણું પુણ્ય વધારે છે. એક વ્યક્તિનું પુણ્ય પાવરફુલ છે અને બહુ નાની ઉંમરની અંદરમાં આગળ નીકળી ગયો. બહુ નાની ઉંમરની અંદરમાં એને બહુ મોટું કવરેજ પ્રાપ્ત કરી લીધું. બહુ નાની ઉંમરમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી. બહુ નાની ઉંમરની અંદરમાં ઘણી વસ્તુઓની અંદરમાં મહારત, હોશિયારી, માસ્ટરી પ્રાપ્ત કરી લીધી. બહુ નાનકડી ઉંમરની અંદરમાં ઝપાટા બંધ આગળને આગળ નીકળી ગયો. હવે એ વ્યક્તિની સાથે પેલો દોડી તો શકતો નથી, કારણ કે પુણ્ય ઓછું છે, એની પાસે એવો પરિવાર નથી, એની પાસે એવી શક્તિ નથી, એની પાસે એવો પાવર નથી, એની પાસે એવી બુદ્ધિમત્તા નથી. અને ઓલો તો ઝાલ્યો નથી ચલાતો, આગળને આગળ દિવસ રાત નીકળી ગયો. રાજકારણ બાબતમાં હોય, ધર્મ બાબતમાં હોય, પછી આગેવાનની બાબતમાં હોય. હવે એક વ્યક્તિ એવો છે કે નાની ઉંમરમાં ઝપાટા બંધ રીતે પ્રમોશન પ્રાપ્ત કરતો સંઘની અંદરમાં કે બેંકમાં કે સમાજની અંદરમાં કે કોઈ સંસ્થાની અંદરમાં આગળ પદવી સુધી પહોંચી ગયો. હવે પાછળ રહેલી વ્યક્તિ, એની ઈચ્છા હતી કે એ જગ્યાએ પહોંચવાની, અને જે જગ્યાએ તમે પહોંચ્યા છો એ જગ્યાએ જેને જવાની ઈચ્છા હતી એ નથી પહોંચી શકતા, એટલે પછી એ તમારા માટે નિંદા કરવાની શરૂ કરી દેશે. ભાઈ મને ખબર છે આ કેવી રીતે પહોંચ્યો, આપણને બધી અંદરની ખબર છે, એને કેટલી લાંચ આપી છે, કેટલાને મસ્કા માર્યા છે, કેટલાની પથારી ગરમ કરી, કેટલા લોકોની દાઢીમાં હાથ અગલ્યા, કેટલાને આજીજી કરી, ભૈસા બાપા કર્યા. જો આપણે એવું કાર્ય ન કરીએ, આપણે તો ખુમારીવાળા માણસ, આપણે તો હિંમતવાળા માણસ, શું કામ કોઈની દાઢીમાં હાથ અગાડવાના? એ દાઢીમાં છે ને એ લોકો હાથ અગાડે, આપણે એવી રીતે હાથ ના ગાડીએ. આપણે તો કહી દીધું સોમાનથી જીવનારા માણસ છીએ, વટ સાથે જીવનારા માણસ છીએ, वट भेर जीवनारा मानस चाहिए. किसी की दाढ़ी में हाथ नहीं डालेंगे, किसी के पैर की चसमपोशी नहीं करेंगे, किसी के पैर में नहीं गिरेंगे. मिलना है तो मिले, नहीं मिलना तो नहीं मिले. આપણે કે એના જેવા નથી. એટલે શું કર્યું ખબર છે? એનો ઉત્કર્ષ સહન નથી થતો એટલે અપવાદ કર્યો છે, અને એનો અપવાદ કરીને, એની નિંદા કરીને જાણે પોતાની જાતને મહાન બતાવવા માટે માંગે છે. એ જગ્યાએ એને જવું તો હતું, જવું પણ છે. ગુજરાતીમાં કહેવત છે ને કે દ્રાક્ષ ખાટી છે, એટલે જવું છે ખરું, એ જગ્યાની અંદરમાં જઈ નથી શકતો, એટલે પછી એને બદનામી કરવાની શરૂ કરી દીધી.
એટલે ફરી વખત વાક્યને યાદ રાખજો, જ્યાં લોકો તમને દોડીને નથી રોકી શકતા. હવે આપણે દોડી પડ્યા, આપણે નીકળી પડ્યા, પુણ્ય હતું માટે આપણે આગળ નીકળી ગયા. ગત ભવની કોઈ હોશિયારી, દેવગુરુના આશીર્વાદ, આપણી મહેનત અને આપણો પુરુષાર્થ સખત પ્રમાણની અંદરમાં હતો અને વ્યક્તિ દોડીને આગળ નીકળી ગયો. હવે એ તમને દોડીને રોકી નથી શકતો, તમારા વિકાસની યાત્રાને અટકાવી નથી શકતો. હવે શું કરશે? તમને તોડવાનું શરૂ કરશે. તોડવાનું એટલે અંદરથી તમને ખતમ કરવા, તમારા મોરલને તોડવા માટે, તમારા ચારિત્ર બાબતની હલકાઈ કરવા માટે, તમારા કેરેક્ટરને ખતમ કરશે, તમારા ચારિત્ર માટે ખરાબ બોલશે, તમારા માટે ઘસાતું બોલશે, તમારા માટે કોઈના કોઈ નામો જોડી દેવાની અંદરમાં આવશે, નનામી પત્રિકાઓબાજી કરવામાં આવશે, નનામાં વોટ્સઅપ કરવાની અંદરમાં આવશે, શ્રી સંઘોની અંદરમાં નનામાં પત્ર લખી નાખે કે ફલાણા મહાત્મા તો આવા છે, તમારે ત્યાં ચોમાસું કરવા માટે જે આવનારા મહાત્મા આવા છે, ચોમાસું નહીં કરાવતા, એ તો એનું કેરેક્ટર આવું છે, એનું ચારિત્ર આવું છે, એનું જીવન આવું છે, અમને ખબર છે. અરે દોસ્ત, તાકાત હોય તો અંદરમાં નામ લખો, હિંમત હોય તો. અને આમ કરીને વ્યક્તિ શું કરે છે? એક નવો અંતરાય ઉભો કરે છે. આ ભવની અંદરમાં કોકની નિંદા કરો એટલે તમે એ બાબતનો અંતરાય ઉભો કરો છો. ગત ભવની અંદરમાં જ આવું કોઈ કર્યું માટે આ ભવમાં અંતરાય ભૂત બન્યા, અંતરાય જીવનમાં નડે છે. તમે ત્યાં પહોંચી શકતા નથી જ્યાં તમારે જવું છે. અને કોઈ વ્યક્તિ પોતાના પુણ્યથી ત્યાં પહોંચી છે તો તમે એને દોડીને રોકી નથી શકતા. તો એ વ્યક્તિ શું કરશે? હવે તમને તોડીને રોકે છે, તોડીને રોકવાની કોશિશ કરશે. તોડવા માટે તમારા મોરલ, તમારી તાકાત, તમારી હિંમત, તમારો પરાભવ કરીને, તમારો તેજો વધ કરીને, તમારા માટે ઘસાતું ખરાબ બોલીને 5, 15, 25 જણાના વચની અંદરમાં તમારા ચારિત્ર બાબતની વાતો કરશે. એટલે શું થશે ખબર છે? જે વ્યક્તિ દોડી રહેલો છે ને એ થોડોક હાફી જવાનો. યાર, મારા માટે આવું કેમ કરે છે, મને જ આવું કેમ કરે છે. એક નાનકડી કથા છે, બહુ સરસ મજાની કથા છે. ગધેડો અને કૂતરો, આ બંને જણાને સ્પર્ધા લાગી, રેસ લાગી કે ભાઈ દિલ્હીની અંદરમાં બાદશાહની ગાદી ખાલી છે અને ત્યાં આપણે પહોંચી શકીએ છીએ, આપણે હિન્દુસ્તાનના સમ્રાટ બની શકીએ એમ છીએ. જે સૌથી પહેલો પહોંચશે એ વ્યક્તિ રાજાના સિંહાસન ઉપર જઈ અને એ રાજ્યના માલિક બનવા માટે તૈયાર થઈ જશે, એ રાજ્યનો માલિક બની શકશે. એટલે બંને જણાએ દોડવાની શરૂઆત કરી. કૂતરો અને ગધેડો બંનેના જણાની અંદરમાં રેસ લાગી. કૂતરાને એમ કે હું તો વધારે ફાસ્ટ ભાગું છું, હમણાં ગધેડા સાહેબને પાછળ પાડી અને હું આગળ પહોંચી જઈશ અને દિલ્હીના દરબારની અંદરમાં પહોંચી અને રાજ સિંહાસન ઉપર બેસી અને દિલ્હીનો અને હિન્દુસ્તાનનો, ગુજરાતનો, સમગ્ર હિન્દુસ્તાનનો બાદશાહ બની બતાવીશ. પણ કૂતરાને ખબર નથી કે ભાઈ તને રસ્તામાં શું શું તકલીફો પડવાની છે. ગધેડો તો હતો. ગધેડો અને કૂતરો બંને જણાએ દોડવાનું શરૂ કર્યું. બંને જણાના મનની અંદરમાં આશા હતી, બસ હું પહોંચી જઈશ. અને જે વહેલો પહોંચશે, કન્ડિશન એ હતી, રાજ્ય પ્રાપ્ત કરવાની શરત, કન્ડિશન એ હતી કે જે પહેલો પહોંચે એ રાજ્ય ઉપર બેસી શકે, એ રાજા બની શકે. ગધેડાએ પણ દોડવાનું શરૂ કર્યું, કૂતરાએ શરૂ કર્યું. ગધેડો તો ભાગતો જ ગયો, ભાગતો જ ગયો, દોડતો જ ગયો. પણ કૂતરો જેવો પોતાના ગામમાંથી બહાર નીકળ્યો એટલે આજુબાજુના બીજા કૂતરાઓ એને ઘેરી વળ્યો. ઓલો કૂતરો કે સાહેબ છોડો, દિલ્હી જવું છે, રાજા બનીશ, સમગ્ર જાત માટે કંઈક કરવું છે, આપણે આપણી કૂતરાની જાત માટે વિકાસ કરવાનો છે, મારે મને જવા દો, મને ચાન્સ મળ્યો છે, મને મોકો મળ્યો છે, જવા દો. કૂતરા એમ જવા દે. કોઈએ ટાંગ પકડીને, કોઈએ એના કાન પકડ્યા અને કોઈએ બચકા ભર્યા અને કોઈએ પૂંછડી પકડી લીધી. ઓલાએ બહુ વિનંતી કરી, સાહેબ ઓલો જો ગધેડો આગળ નીકળી ગયો, આગળ પહોંચી જશે, હજી મને ચાન્સ છે, જવા દો. હું સમાજ માટે કંઈક કરવા માટે માગું છું, આપણી શ્વાનભાઈની જાત માટે. આપણે લોકો હલકા ગણે છે. હું રાજા બનીશ અને સમગ્ર આપણા શ્વાન ભાઈઓ માટે એક કંઈક નવો કાયદો લઈ આવીશ, આપણને પ્રમોશન મળશે, તમારો જાત ભાઈ રાજા બનશે, તમારા પણ ફાયદાની અંદરમાં છે, મને જવા દો. પણ કૂતરાની જાત એમ જવા દે. માંડ છટક્યો, બીજા ગામમાં પહોંચ્યો. ત્યાં એનું સ્વાગત કરવા કૂતરા ભાઈઓ તૈયાર જ બેઠેલા હતા. અને એક શેરીનો કૂતરો બીજી શેરીમાં જાય એટલે કેવું તુમુલ યુદ્ધ થાય છે તો ખબર છે ને. આ તો બીજા ગામનો કૂતરો. ગામે ગામ કૂતરાઓ ભસતા ગયા, બચકા ભરતા ગયા, ઓલાને પછાડતા ગયા, પાછો હટાવતા ગયા. બહુ કીધું, ભાઈ જવા દો, મને જવા દો, હું સમાજ માટે કરવા માટે માગું છું, જાત ભાઈના કલ્યાણ માટે, રાજા બનવા માટે માગું છું, મોકો મળ્યો છે. જો ગધેડો તો ક્યાં નીકળી ગયો, નજરમાંથી દૂર ચાલી ગયો. અને ગધેડાને તો કોઈ હતું નહીં વચમાં રોકનારું. એના જાત ભાઈઓ તો સ્વાગત કર્યું, હા જલ્દી પહોંચો ગદ્દભાઈ, જલ્દી પહોંચો, આપણું રાજ્ય પેદા કરો. અને કૂતરો બચારો બીજા જ ગામની અંદરમાં અટવાઈ ગયો અને આ બાજુ ગધેડો પહોંચી ગયો. છતાં પણ આ કૂતરો હતો તો તાકાતવાળો, જેમ તેમ કરીને છટકીને ક્યાંકથી રસ્તો કાઢીને આગળ પહોંચ્યો.
લોહી લુવાણ થયેલો પહોંચ્યો તો ખરો. હજી પહોંચે એની પહેલા તો ગધેડો પહોંચી પણ ગયો હતો, રાજ્ય સિંહાસન ઉપર બેસી પણ ગયો હતો અને એનું રાજ્ય શરૂ પણ થઈ ગયેલું હતું. અને ઘાયલ થયેલો કૂતરો બચારો દૂરથી આ જોયા કરતો હતો. શું થયું? દરેક વ્યક્તિને પોતાના જાત ભાઈ નડતા હોય છે. મોરલ ઓફ ધ સ્ટોરી, દરેક વ્યક્તિને બીજા કોઈ નથી નડતા, એનો જાત ભાઈ નડશે. સાધુને સાધુ જ નડશે, શ્રાવકને શ્રાવક નડવાનો, જૈનને જૈન પરેશાન કરવાનો. જૈનોને પરેશાન કરવા કોઈ બીજો નહીં આવે. એ સંઘને પરેશાન કરવા માટે સંઘના સદસ્યો જ પરેશાન કરવા માટે આવવાના. એ સંઘની વ્યક્તિઓ જ એને પરેશાન કરવાની, એના મોરલને તોડવાની. એટલે ફરી વખત વાક્યને યાદ કરજો, જ્યાં લોકો તમને દોડીને નથી રોકી શકતા ત્યાં તમને તોડીને રોકવાની કોશિશ કરતા હોય છે. તમને તોડવાનો પ્રયત્ન કરશે. પરાપવાદ, નિંદા કરીને, ટીકા કરીને, ટિપ્પણ કરીને, તમારા માટે ગોસિપ ફેલાવીને, ગંદી વાતો ફેલાવીને, તમારા માટે સમાજની અંદરમાં કેરેક્ટરની વાતો કરીને. અને આવા કેટલાય જીવનની અંદરમાં અનુભવો થયા છે કે તમે આગળ વધો એટલે તમારે પરાપવાદનો ટેક્સ ચૂકવવો જ પડે. એમાં કોઈ મતલબ નથી, કોઈ રસ્તો જ નથી. લોકો દૂરબીન લગાવીને બેઠા છે તમારી ઉપર. આપણે શું કરવું છે? આપણે આવા નીચ નથી બનવું, આટલું નક્કી કરવું છે. આ સૂત્ર સાંભળ્યા પછી એક નવો વિચાર પ્રાપ્ત કરો. આપણે એવા નીચ નથી બનવાનું. મારે વિકાસ કરવાની છૂટ, મને આગળ વધવાની છૂટ, મને બધી જ રીતે આગળ જવાની છૂટ છે. પણ બીજાની નિંદા શેના માટે કરવાની? મારે બીજાને હલકા શેના માટે ચિતરવાના? મારે બીજાને નીચા શેના માટે બતાવવાના? અને એવું કરીને શું મારે મારી નીચતા બતાવી છે? અને એક વાત સમજી રાખજો, જે વ્યક્તિ બીજાને નીચો બતાવવા જાય છે ને એ પહેલા પોતે નીચો ઉતરવું પડે છે. જે વ્યક્તિ નીચે નથી ઉતરતો એ નીચ બની શકતો નથી. એને નીચે ઉતરવું જ પડશે. એને નીચે ઉતર્યા વગર તો તમે નિંદા કરી જ નહીં શકો. તમે બીજાની હલકાઈ જોઈ જ નહીં શકો. જે પર્વતના શિખરે ઉભેલો છે ને એને નીચેના કાંકરા દેખાવાના નથી. કાંકરા જોવા હશે તો તળેટીમાં આવવું પડશે, શિખર છોડવું પડશે. એવી જ રીતે બીજી વ્યક્તિની અંદરમાં રહેલી નિંદા અને ટીકા ટિપ્પણ કરી અને આપણી નીચતાને બતાવતા હોઈએ છીએ. આપણે આપણા હલકાઈને બહાર કરતા લઈએ છીએ. એટલા માટે મરજીઓ જેમ સાગરના તળિયે પડેલા મોતીઓને બહાર લાવવાનું કામ કરે છે, એમ વ્યક્તિમાં રહેલા ગુણોને શોધીને જગતની સમક્ષ પ્રગટ કરવાનું કામ આપણે કરવું જોઈએ. અને મ્યુનિસિપાલિટી વાળો માણસ શું કરે છે? ખુલ્લી પડેલી ગટર હોય એની ઉપર જેમ ઢાંકણા લગાવતો જાય છે, એમ વ્યક્તિમાં રહેલા દોષોને ઢાંકતા જાઉં અને વ્યક્તિમાં રહેલી ઉત્તમતાઓને પ્રગટ કરતા જાઉં તો આપણો નંબર નીચની અંદરમાં નહીં આવે. બાકી આપણે શું કરીએ છીએ? જ્યાં પણ કોઈ પણ વ્યક્તિ, એટલે આપણે ઉત્કર્ષ કરવો છે ને, બજારમાં મારે દુકાન બનાવી છે એટલે શું કરશે? ભાઈ એની દુકાનમાં કાંઈ માલ નથી મળતો, આવ મારી દુકાનમાં સારો મળે છે. પણ એવું કેમ કહેવાનું? તમે એમ કહી શકો છો કે મારી દુકાનમાં સારામાં સારો માલ મળે છે, બીજાને નથી મળતો. આવો અપવાદ શેના માટે કરવાનો? મારા પ્રવચનમાં તમે આવો, તમને સારામાં સારું પ્રવચન હું તમને સંભળાવીશ, આવું મને કહેવાની કદાચ છૂટ છે. પણ જો ઓલાના પ્રવચનમાં નહીં જાઓ, કાંઈ દમ નથી એના પ્રવચનમાં, ખાલી કલાક ટાઈમપાસ જ કરાવડાવે છે. મારા પ્રવચનમાં આવો, અફલાતુન પ્રવચન આપું છું. મારા જેવું પ્રવચન તમને કોઈ સંભળાવી નહીં શકે. તો આ હું શું થઈ ગયો? નીચ બની ગયો. મેં બીજાનો અપવાદ કર્યો. મારો ઉત્કર્ષ કરવા માટે, મારી બડાઈ કરવા માટે, મારી મહાનતાને છતી કરવા માટે મેં બીજાને હલકા ચિતર્યા. એ મને કરવાની છૂટ નથી. હું એમ કહી શકું છું કે ભાઈ તમે મારી પાસે આવજો, હું તમને સારામાં સારું સમજાવીશ, હું તમને બહુ સરસ સમજાવીશ. પણ બીજા નહીં સમજાવી શકે, બીજાની પાસે કાંઈ નથી આવડત, મારી પાસે આવો, આ વાત ખોટી છે. અને આજે આવું સમાજમાં ચાલે છે. ભાઈ ઓલા તિથિવાળા પાસે નહીં જતા, કાંઈ નથી આવડતું, મિથ્યાત્વી છે, મિથ્યાત્વી. અમે તો શાસ્ત્રની વાતો કરનારા અમે જ છીએ, અમને બધું શાસ્ત્ર આવડે છે. અમે તમને પ્યોર ભગવાન મહાવીરનું શાસ્ત્રની વાતો બતાવું છું. તો ભાઈ બીજા કોઈ પાપની વાત નથી બતાવતા. પણ આ પરાપવાદ, આવો પરાપવાદ સમણી ભગવંતોની અંદરમાં એટલો બધો ઘૂસી ગયો છે. ઘણી વખત મને માફ કરજો પણ મને કહેવાનું મન થાય છે, ઘણી વખત એવું થાય છે કે શાવક શાવિકાઓ કરતા સમણી ભગવંતોની અંદરમાં નિંદાનું અને ટીકા ટિપ્પણનું જોર લગભગ વધારે જોવા માટે મળે છે. એમાં એક તિથિ અને બે તિથિના જ્યારે ચરમ કક્ષાના વિવાદો ચાલતા હોય, સામે બે ઉપાશ્રયો બની ગયા હોય, ઓલરેડી સંઘની અંદરમાં વર્ષો જૂનો ઉપાશ્રય છે પણ એક પોતાનો ધર્મ નવો ચલાવવો છે, પોતાની દુકાન નવી ચલાવી છે, પોતાનો એક નવો પંથ ચલાવવો છે, પોતાના નવા અનુયાયીઓ ઉભા કરવા છે. એટલે એ સંઘની સામે આમિલ સારા એ સંઘની વાપરવાની, એ સંઘની અંદરમાં પાણી વગેરે વરવા જવાની અને આખો ઉપાશ્રય પોતાનો નવો ઉભો કરવાનો.
અને ત્યાં આખો નવો ધંધો, નવો બિઝનેસ, અને પછી સતત નિંદાની વાતો. ભાઈ એ તો માઇકમાં બોલે, એ તો આવી વાત કરે, એ તો ફલાની ચીજ બોલે. અરે ભાઈ એ માઇકમાં બોલે છે તો મારી પાસે આવો, હું તમને સાચી વાત કહું છું, આવું તમારે કહેવાની જરૂર શેના માટે પડે છે? મારી પાસે આવો, હું તમને સારી વાત સમજાવીશ. આ વાત બરોબર છે. અમદાવાદમાંથી આવેલા એક શાવકે કીધું કે સાહેબ, મને એને નામ સાથે કીધું, સમુદાયના મહાત્મા સાથે કીધું કે સાહેબ અમારા ત્યાં એક મહાન આચાર્ય ભગવાન ફલાના પક્ષના ફલાની તિથિના એક આચાર્ય ભગવાન ચોમાસું હતા. સાહેબ આખું ચોમાસું અમે માત્ર પ્રવચનમાં નિંદાઓ જ સાંભળી છે. એમ જ કે એમની પાસે શું જવું જોઈએ? એ તો ટીવીના વ્યાખ્યાનો આપે, એ તો શાસ્ત્ર વગરના વ્યાખ્યાનો આપે, એ તો માર્ગાનુસારના વ્યાખ્યાનો આપે, એ તો જોકના વ્યાખ્યાનો આપે, એ તો ફલાના વ્યાખ્યાનો આપે. આવો શાસ્ત્રીય વાતો તો અમે કરીએ છીએ. અમે સીધો તમને ભગવાન ભાવીની શાસ્ત્રની વાતો કરીશું. અને સાહેબ બસ એ શાસ્ત્રોના નામને સતત ટીકા ટિપ્પણ, અન્ય સમુદાયની ટીકાઓ જ કરી છે, ટીકાઓ સાંભળી છે. એમના મહાત્માઓની પાસે પણ બેસવા માટે જઈએ, ત્યાં વંદન કરવાની જવાનું, એ તો મિથ્યાત્વી છે, એમને વહોરાવાનું નહીં. અમારી પાસે આવો. અરે ભાઈ, તમને તમારો ઉત્કર્ષ કરવાની છૂટ છે. આ બજાર છે, આ બજારમાં બધાને દુકાન નાખવાની છૂટ. પણ બીજો એક દુકાનદાર બીજા દુકાનદારને હલકો બતાવે એ ન ચાલી શકે. તમારા દુકાનમાં સારામાં સારો માલ મળે છે, તમે એવું લખો કે અમારા ત્યાં સર્વશ્રેષ્ઠ માલ મળે છે, પણ કોઈ દુકાનદારે એવું લખ્યું કે બીજી બધી દુકાન બેકાર છે ને માત્ર મારી દુકાનમાં મળે છે? એવું કેમ? તમે એમ લખી શકો છો કે અમારા ત્યાં પણ શ્રેષ્ઠ ક્વોલિટીનો માલ મળી શકશે, પધારો. આવું તમને લખવાની છૂટ છે, ઉત્કર્ષ કરવાની છૂટ, પણ પરાપવાદ કરીને નહીં, બીજાને હલકા ચિત્તીને નહીં, બીજાને તોડી બોડીને નહીં. અને જ્યાં વ્યક્તિ દોડીને નથી પહોંચી શકતો ત્યાં તમને તોડીને રોકવાની કોશિશ કરે છે, અને તૂટવાનું નહીં. આવા બધા તો જીવનના બહુ અનુભવો, હું મારી પણ વાત કરું તો મને પણ આવા બધા બહુ અનુભવ થઈ ચૂકેલા છે. નામની પત્રિકાઓ ઠેર ઠેર મોકલવામાં આવે, આ તો આવા મહાત્મા છે, આ તો આવા મહાત્મા. હું સમજી જાઉં છું કે આ લોકો દોડીને પહોંચી નથી શકતા, એટલે તોડીને રોકવાની કોશિશ કરે છે. પણ એને ખબર નથી કે આ ભવની અંદરમાં તમે આ નીચપણું બતાવી, આવી નીચતા બતાવી. અને હું નથી કહેતો, આ ગ્રંથકાર મહાત્મા સોમદેવ સુરીશ્વરજી મહાસાહેબ બતાવે છે કે પરાપવાદેનો ઉત્કર્ષમ મન્યતે નીચ. નીચ શબ્દ બતાવી દીધો, હલકો, ઉતરતો, હલકી કોટીનો. ઉત્તમ કુલમાં જન્મેલો પણ વ્યક્તિ આવો નીચ બની શકે છે. સારા પરિવારની અંદરમાં જન્મેલો વ્યક્તિ પણ આવો નીચ બની શકે છે કે જે સતત પરાપવાદ, પોતાનો ઉત્કર્ષ કરવા માટે બીજાને હલકા બતાવવાના. એટલે દરેકને પોતાની લીટી મોટી કરવાની છૂટ, પણ બીજાની લીટીને નાની કરીને કે ભૂસીને નહીં. ભાઈ એને કાંઈ નથી, મારી પાસે આવો, એવું નહીં કહેવાનું. મારી પાસે આવો ને, હું તમને સરસ સમજાવીશ, દીક્ષા મારી પાસે લો ને. આજે એવા કેટલાય સમણ ભગવંતો છે, ખબર પડે કે આ મુમુક્ષુ તૈયાર થયેલો છોકરો સારો છે, આ યોગ્ય આત્મા છે, કોઈક મહાત્માથી જોડાયેલો છે. દેખો ભાઈ, એ મહાત્મામાં કાંઈ દમ નથી. હું ઓળખું છું એ મહાત્માને, ચારિત્ર બરોબર નથી, વિદ્વાન નથી, ભણાવી નહીં શકે તમને બધી છે ને શાસ્ત્રો બાસ્ત્રો નહીં ભણાવી શકે. અમારી પાસે આવો, જો અમારી પાસે મોટો સમુદાય છે, અમે તમને શાસ્ત્રો ભણાવશું, તમને આગળ વધારશું. પછી એના માતા પિતાને કહેશે કે એ તો છે ને પર્સનલ ધ્યાન નથી રાખતા, અમે તમારા દીકરાનું પર્સનલ ધ્યાન રાખીશું, અમારી પાસે દીક્ષા આપો. અને આવી રીતે ઓલા ગુરુને ખરાબ ચિત્તીને પોતાનો શિષ્ય બનાવી દે છે, પોતાનો ઉત્કર્ષ કરે છે. આ પણ ખોટું છે. તમે ઉત્કર્ષ કરો ને, શિષ્ય પરિવાર વધારો, તમારા પ્રવચનમાં સંખ્યા વધારો, તમે તમારા અનુયાયીઓ વધારો, એમાં કોઈ ના નથી. બજાર છે, આ બજારમાં બધાને ધંધો કરવાની છૂટ છે, બધાને. પણ બીજાનો અપવાર કરીને નહીં. અને તમે નીચ બનો છો. અને આવા મહાન ગણાતા મુનિઓ પણ ક્યારેક ક્યારેક આવી નીચતા બતાવતા હોય છે. ક્યારેક ઉત્તમ સમણી ભગવંતો પણ આવી નિંદાને ટીકા કરીને નિષ્ઠા બતાવતા હોય છે. ઘરે વોરવા માટે આવે અમુક તિથિવાળા મહાત્માઓ, અને એમ કે ત્યાં શું પ્રવચનમાં જાઓ છો, આવો અમારા ગુરુના પ્રવચનમાં, તમને શાસ્ત્રીય વાતો જાણવા માટે મળશે, પ્યોર શાસનની વાતો જાણવા માટે મળશે. એવું કહીને ઉલટાના એ જ લોકો પોતાની જાતને નીચી બતાવતા હોય છે. અને આવા નીચમાં જો આપણો નંબર ન લગાડવો હોય તો પરાપવાદથી દૂર રહેવાનું, બીજાની ટીકા કરવાથી દૂર રહેવાનું. જમીનની અંદરમાં દટાઈ ગયેલા મરદાને ખોદીને બહાર લાવવાનું કામ કેટલાક માણસો કરતા હોય છે. એમ એ વ્યક્તિઓ સામેની વ્યક્તિમાં રહેલા દોષોને સર્વત્ર નિંદા કરતા દ્વારા પ્રગટ કરતા રહેતા હોય છે. એ વ્યક્તિ હકીકતની અંદરમાં પોતાની નીચતાને બતાવતા હોય છે. એ કંઈ મહાન કામ નથી કરતા.
તમે શું કરશો? એ વ્યક્તિની પાસે થોડા ઘણા જતા રોકી નાખશો, થોડા ઘણા વ્યક્તિને જતા અડકાવી નાખશો. અને એક વાત સમજી રાખજો, ગુલાબને કેદ કરી શકાય છે, ગુલાબની સુવાસને ક્યારેય કેદ નથી કરી શકાતી. તમે એ વ્યક્તિની નિંદા કરશો, તમે એ વ્યક્તિને કહેશો કે ભાઈ ત્યાં પ્રવચનમાં નહીં જાઓ, અમારી પાસે આવો, ત્યાં પ્રતિક્રમણ કરવા નહીં જાઓ, અમારી પાસે પ્રતિક્રમણમાં આવો. હવે શું થાય કે સુરત મુંબઈ જેવા એરિયાની અંદરમાં એક જ એરિયામાં ઘણા બધા ઉપાશ્રયો બની ગયા. હવે એક ઉપાશ્રયમાં બહુ ભીડ થતી હોય અને અહીંયા ભીડ ઓછી દેખાતી હોય. ભાઈ એ તો ત્યાં તમે જાઓ ને, તમને બધી હસવાની વાતો જાણવા માટે મળે, ત્યાં તમને જોક વગેરે સાંભળવા માટે તમને ગમે છે. અહીંયા આવો, શાસ્ત્રની વાતો, પ્યોર શાસ્ત્રની વાતો કરીએ છીએ. હવે આવું કહીને શું કરે છે વ્યક્તિ? કદાચ 5-15 જણાને જતા રોકશે, પણ એ તમે કેટલાને રોકશો? ક્યાં સુધી રોકશો? ગુલાબને કેદ કરી શકાય છે, સુવાસને ક્યારે કેદ નથી કરી શકાતી. आप खुशबू को कैद कर सकते हो, एक बार गुलाब को कैद कर सकते हो. खुशबू तो जो पसरेगी वो जे पसरवानी છે. આંગળીએ નવી મેરુ ઢંકાએ, છાબડીએ રવિ તેજ. મહોપાધ્યાય યશુ વિજયજી મહારાજાએ સુમતીનાથ ભગવાનના સ્તવનમાં લખ્યું છે, આંગળીએ નવી મેરુ ઢંકાએ. કોઈ વ્યક્તિ શું કરે છે? મોટા મેરુ પર્વતને આંગળી ઉભી કરીને, જો અમે મેરુ પર્વતને ઢાંકી દીધો. ભાઈ એ તમને શરૂઆતમાં સફળતા મળી જાય છે, પણ એ વ્યક્તિનું પુણ્ય હશે તો એ તો આગળ જવાનો જ છે. તમે એને કેટલો રોકી શકશો? જ્યાં તમે દોડીને નથી રોકી શકતા ત્યાં તમે તોડીને રોકવાનો પ્રયત્ન કરો છો, પણ ક્યાં સુધી તોડશો? કેટલું તોડશો? તમે કેટલાને કહેવા માટે જશો? અને એ કહેવામાં આપણે કેટલા નીચે ઉતરવું પડે? તમે એ તો જુઓ, આપણે આપણી જાતને કેટલી હલકી બનાવવી પડે, કેટલા નીચે ઉતરવું પડે. સતત આપણે એના દોષોની નોંધ રાખવાની, સતત એની ઉપર દૂરબીન તાકવાનું. અને બીજી વાત બતાવું, જે વ્યક્તિ બીજી વ્યક્તિને હલકી ચિતરવા માટે એની ઉપર આટલું બધું ધ્યાન રાખે છે, એને એટલું ધ્યાન પોતાના ક્ષેત્રમાં રાખ્યું તો વ્યક્તિ આગળ નીકળી ગયો હોત. સામેની વ્યક્તિને હલકી બતાવી છે એટલે એની પાસે પોઈન્ટો જોશે ને, એ વ્યક્તિના એના વીક પોઈન્ટો જોશે એને, એટલે એને એનું કલેક્શન કરવું પડશે, સતત એની ઉપર ધ્યાન રાખવું પડશે, સતત એની ઉપર એને નિગરાની કરવી પડશે, સતત એને એની ઉપર વોચ રાખવી પડશે. હવે આ બધી શક્તિનો ઉપયોગ જો એને પોતાના ક્ષેત્રમાં કર્યો હોત ને, તો એ વ્યક્તિ એનાથી પણ આગળ નીકળી ગયો હોત. તમે જેની ઈર્ષા કરો છો તમે એનાથી આગળ નીકળી ગયા હોત. તમે જેને તોડવાની કોશિશ કરો છો એ વ્યક્તિ કરતાં પણ તમે આગળ નીકળી ગયા હોત. કદાચ તમે એનાથી પણ બહુ આગળ મંજિલ સર કરી દીધી હોત. પણ ઘણા માણસો શું હોય છે? ઉડતી પતંગને કાપવામાં રસ છે, પતંગ ચગાવવામાં રસ નથી હોતો. અને કેટલાને તો છે ને પતંગ લૂંટવામાં રસ હોય છે, કેટલાકને પતંગ કાપવામાં રસ હોય છે. અરે ભાઈ, પતંગ કાપો છે એના માટે, પતંગ ઉડાડવાને તમે પણ મજા માણો. ખુલ્લી અગાસી છે, ખુલ્લું આસમાન છે, ચડાવો પતંગ. 14મી જાન્યુઆરી આવશે, જોજો કેટલાક લોકો છે ને પતંગ ચગાવશે નહીં, પતંગ લૂંટવામાં જ રસ છે. કોકને પતંગમાં લંગર નાખીને નીચે ઉતારી દેશે. અરે બાબા, એવું શેના માટે કરો છો? એને પોતાની મહેનતથી પોતાની પતંગ ચગાવી છે, તમે પણ પતંગ ચગાવો ને. ખુલ્લું આસમાન છે, તમને કોણ રોકટોક છે? તમને કોણ અડકાવે છે? પણ કેટલાક લોકોના નેચર જ આવા નીચ નેચર, આવો હલકો સ્વભાવ કે પરાપવાદેન ઉત્કર્ષમ મન્યતે નીચ. એ બીજાની નિંદા કરીને ખુશ થાય. જો મેં એને રોકી શક્યા ને, મેં એનામાં 100 જણાને જતા અડકાવી નાખ્યા, મેં એની સભા તોડી નાખી. બાબા, તમે સભા તોડી શક્યા છો, પણ તમે ગુલાબને કેદ કર્યું છે. ગુલાબની સુવાસ ક્યારે કેદ નહીં થાય. એ તો ગુલાબ છે, આજે નહીં તો કાલે એની ખુશ્બુ તો રેલાવાની જ છે. એટલે એક જ કામ કરવાનું, મને મારો ઉત્કર્ષ કરવાની છૂટ, મને મારો વિકાસ કરવાની છૂટ, મને મારો પ્રોગ્રેસ કરવાની છૂટ, મને આગળ જવાની છૂટ, મારે વિકાસના પગથિયાના અંતિમ શિખરે પહોંચવાની છૂટ છે. પણ પરાપવાદ કરીને નહીં, બીજાને પછાડીને નહીં, બીજાનું હલકું ચિતરીને નહીં, બીજાને રસ્તામાં અંતરાયને રોઢા કે વચની અંતરમાં એને અંતરાય નાખીને નહીં. એને પણ જવાની છૂટ, તમે પણ જવાની છૂટ. એના પુણ્યથી આગળ વધે છે, તમે તમારા પુણ્યથી આગળ વધો. બસ આવી નીચતા ન બતાવો. આવું આપણને આ ગ્રંથકાર કેવું પ્રેમથી સમજાવે છે કે દોસ્ત, તું આવો નીચો નહીં બન. ભલે કોઈ વ્યક્તિ તારા માટે હલકું બોલે છે, મારે નથી બોલવું, કાંઈ નહીં. એને મારી સભા તોડી છે, ક્યાં સુધી તોડશે? કેટલા વખત સુધી તોડશે? મારી પાસે એને આવનારા અડકાવ્યા, કેટલા વખત સુધી અડકાવશે? ભાઈ, વંદન કરવા અહીંયા આવો ને, ત્યાં શું જાઉં છું? હું તમને આવી સરસ મજાની વાતો બતાવું છું, તમારે મારી પાસે રહેવાનું. જો એનામાં કાંઈ દમ નથી. આવા મહાત્મા છે, આવો શાવક છે, આવો એ પરિવાર છે, આવું આ છે. પોતાની યુવાન દીકરીના લગ્ન થતા ન હોય અને કોકની યુવાન દીકરીના લગ્ન સારામાં સારા કરોડપતિના ઘરમાં થતા હોય, બહુ બહુ ખાનદાન પરિવારમાં. હવે શું કરે? પોતાની દીકરીના લગ્ન નથી થયા
અને બાજુવાળાની દીકરીના લગ્ન આવા કરોડપતિના પરિવારમાં થઈ જાય છે એટલે શું કરશે? પથ્થરો નાખશે, પરાપવાદ કરશે, નનામો ફોન કરશે. ભાઈ તમને ખબર છે આ છોકરીની શું કેરેક્ટર છે, કેટલા સાથે ફરેલી છે, અને એ ગંદી ગોસિપ કરી અને પોતે તો નુકસાનમાં જાય, સામેની વ્યક્તિને નુકસાનની અંદરમાં કરે, બંને ક્ષેત્રમાં અસમાધિ ઊભી કરે. ચલો એ અંગેની બીજી વિશેષ વાત આપણે આગળ વિચારીશું, પણ આટલું નક્કી કરવું છે કે મારે નીચ બનવું નથી, અને નીચે ઉતર્યા વગર નીચ બનાતું નથી. હું શું કામ નીચે ઉતર્યા? કોકના માટે મારે નીચે ઉતરવાનું, કોકના માટે મારે મારી હલકાઈ બતાવી દેવાની, એવું મારે નથી કરવું. બસ એ રીતે આગળ વધતા રહીએ. એ જ મંગલ કામના, મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.